ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 123 પોર્ટ નંબર 1 આજના શુભ મંગળમય પ્રભાત ઉગતો સૂર્ય શુભ આશીર્વાદ પીપળાણાની અંદર પૂજા કરી અને બિરાજમાન થયા. પછી મોહન સ્વામી વસન વિધિ એની કથા કરી અને બોલ્યા મુખવાસ. પછી હરિવાક્ય સુધા સિંધુ એનો 63મો તરંગ એ પર વાત કરી. પ્રશ્ન નંબર 2 પરિપક્વ નિશ્ચય પરમ સચ્ચિદાનંદ સ્વામીનો પ્રશ્ન. અને નિશ્ચયમાં કસર હોય એને કેવા સંકલ્પ થાય એ નરસિંહાન સ્વામીનો પ્રશ્ન છે. નિશ્ચયમાં કસર હોય અને કેવા સંકલ્પ થાય અને પરિપક્વ નિશ્ચય હોય એને કેવા સંકલ્પ થાય એના પર સ્વામીએ વાત કરી. પરિપક્વ નિશ્ચય હોય એને કોઈ કાંઈ કરવું બાકી રહ્યો નથી. પહેલો પ્રશ્ન પ્રશ્નાર્થ આવ્યો, એને ધર્મમાં કંઈ બાકી, વૈરાગમાં, આત્મનિષ્ઠામાં, ભક્તિમાં, જ્ઞાનમાં કાંઈ બાકી નથી. પછી એના પર પાછી વાત કરી. પરિપક્વ નિશ્ચય થયો એને બધું થઈ ગયું. એને ધર્મ સંપૂર્ણ કહેવાય, વૈરાગ, આત્મનિષ્ઠા જે કયો એ સાધન. શરીર નાશન તેની વાત કરીશું. સ્વામી કે ઉકરડા જેવું છે, ઉકરડો કોઈ દી સુધરે નહીં. એમ શરીર છે એનું સ્વામી કે ગમે એટલું રાખો એ આપણું રાખે નહીં, મુક્તનાથ. સ્વામી એમ કહેતા પાણી તરસ લાગે પાણી પાવા દે, ખાવા દે, નિંદ્ર હુરવી દે. પણ એ એવું છે ભજન કરવું ને તો ભજન કરવા ન દે. બહાર ગામ જવું હોય તો નિંદર ઉડી જાય ત્યાર થઈ જાય. કદાચ સૂતા હોય થોડી વાર હોય અને નિંદર ઉડે તો ભજન કરવું ને તો ભજન કરી થોડીક ફેસ થઈ રહી છે. અહીં થોડો લાભ લઈ લઈએ કેમ. સ્વામી કે શું એમાં માલ છે? એમાં માલ શું છે? જો અરે શરીર એટલે આ લોક કહેવાય, આ લોક સુધરે નહીં. એમાં આપણું શરીર છે પણ ગમે એટલું કરો ને તો એ સુધરે નહીં, બગડેલું છે. આ લોકના સંકલ્પ વસ્તુ એવા છે, એવા સંકલ્પ છે. પરંતુ જગત અને ભગત બે વિભાગ પાડ્યા. જગતના સંકલ્પ થાય ત્યાં સુધી આ લોક કહેવાય. ભગવાનના સંકલ્પ થાય ત્યારે એ ભક્ત કહેવાય. ત્યારે એની પાછી વૃત્તિ કહેવાય. પાછી વૃત્તિ એ ભક્તની છે. એટલે સ્વામી લખ્યું ભગવાન ભક્ત હોય એને વારંવાર પાછી વૃત્તિ કરી જોવાનું. શું કરવા આપણે આવ્યા છીએ, શું થાય છે એનો તપાસ કરવાનો. સ્વામી દ્રષ્ટાંતસિંહ વનનો રાજા છે, કોઈની બીક નથી એને, છતાંય પાછું વાળીને જુએ છે કે મારી પાછળ કોઈ આવતું નથી ને. સિંહનો રાજા કહેવાય. હા, સિંહનો રાજા જોયા. કેસરી સિંહને રે કોઈને
ભય નહીં મનમાં, એકાએકી રે વિસરે વનમાં. પંડે સોટો રે મોટા મેંગણને મારે, હિંમત વિનાનો હાથી એને જોઈને હારી જાય. હાથી કેટલો ઊંચો હોય ને કદમાં, 6 ફૂટ 8 ફૂટ 9 ફૂટ હોય. સિંહ કેવો હોય, બહુ હોય તો 3 ફૂટ બહુ હોય તો 2.5 હોય ઊંચું ન હોય. 2.5 થી 3 તો માણસ હોય, તો 3 ફૂટ હોય ને તો આમાં મસ્ત કહેવાય. હા, એને કદમ એટલી જોઈએ. પંડે સોટો રે મોટા મેંગણને મારે, હિંમત વિનાનો હાથી એ જોઈને હારે. એમ હરિજન પણ જોઈએ અતિશય તીખા, ઇન્દ્રિય શત્રુને લાગે અતિશય વ્રજ સરીખા. ભાલું મારે ને ઓર નક્કી જાય, તીર મારે ને એટલે ઓર નક્કી જાય. હરિજન જોઈએ અતિશય તીખા, ઇન્દ્રિયો શત્રુને લાગે અતિશય વ્રજ સરીખા, દુશ્મન. એટલે પરિપક્વ નિશ્ચય હોય એને આવા સંકલ્પ થાય. જે દિવસથી મને ભગવાન સંત મળ્યા છે તે દિવસથી મારું પરિપૂર્ણ કલ્યાણ થઈ રહ્યું છે. હું તો ગોલોક, વૈકુંઠ, સિદ્ધિ, બ્રહ્મપુર એ ધામને હું પામી રહ્યો છું. યા પ્રગટ ભગવાન ત્યાં બધું છે. આવા સંકલ્પ થાય અને આઠે પર આનંદ વર્તે. અને આનંદ જેવું કોઈ સુખ નથી. આવ્યું ને કે નહીં? તો હોઈ ગયું બારીએથી. આનંદ જેવું છે, આઠે પર આનંદ વર્તે. મૂળ પર હું પરિપક્વ નિશ્ચય હોય એને. નિશ્ચયમાં કસર હોય એને થાય કે ભગવાન મળ્યા છે, કલ્યાણ થાય કે નહીં થાય, કોણ તેડવા આવશે, ક્યાં જાઓ, શું થાય. હા, અમારા બોડકામાં એક ભગત હતા. હા, બહુ સારા હતા. બહુ સરસ. સ્વામી કહેતા ક્યાં જવું છે, ક્યાંને ખબર છે જી ક્યાં જવું એમ. સમજે ને, બોલવામાં આડે ધોડે પછી હાલે નહીં કાંઈ. ગોરધન બાપુજી, ગોરધન કરમસિંહ કરશન, કાંઈ નક્કી નહીં. જો અને હું ફેરો હું ખોટો છે ને એ મરીને ભૂત પેરે થાવું પછી બધાને વળગજો, તમે આવજો ને છોડાવજો કે પાછું એમ કહે ખેતર બેહરે હું ક્યાંક રખડું કરશે આમ. એટલે નિશ્ચયમાં કસર હોય ને આવા સંકલ્પ થાય એમ. સાંઈ બાપા એટલે સ્વામી કે સીડી સીડ્યો હોય, એક પગથિયું બાકી હોય ત્યાંથી પાછું મૂકે, બેઠો આવે તો એક જ પગથિયું બાકી હોય. સંકલ્પ ઉપરથી ખબર પડી જાય. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ. સ્વામીએ 145માં કિરણ લખ્યું, કાલનો દિવસ કેવો આવશે એ આજથી આપણે ખબર પડી જાય. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. વર્તમાન કાળ આજનો, ભૂતકાળ આવતો, ભવિષ્યકાળ આવતો, ગયો એ ભૂતકાળ. કાલનો ભૂતકાળ, આજનો વર્તમાન કાળ, આવતો કાલ ભવિષ્યકાળ. સ્વામી લખ્યું સંકલ્પ ઉપર ખબર પડી જાય કે કેવા આપણા સંકલ્પ થયા એ ઉપર ખબર પડી જાય. કાલનો દિવસ આપણો આવો જ આવશે.
કેટલી એની સ્થિતિ આપી ખબર? રામ ભગવાને ગાદી બેહવું તો હા સવારે શું થયું? સોગડી ફરી ગયો. એને ખબર નહોતી. જોયું કે સવારે શું થાય. અને સ્વામી બાપા કે ભગવાનના ભક્તો માટે શક્તિ છે કે સંકલ્પો ખબરી જાય કે આવતો કાલ મારો કેવો આવશે. સંકલ્પો ખબરી જાય આવો જ આવવાનો છે. આવે જ નહોતું સવારે થવાનું. ખબર રામને ખબર નહોતી. શું સવારે થાય બોલો? એ ખબર ભગવાનના ભક્તોને ખબરી જાય. પાછી વૃત્તિ એના ઉપરથી. પાછી વૃત્તિ છે ભક્તની છે. એટલે સ્વામી કે વારંવાર પાછી વૃત્તિ કરી જોવાનું શું કરવા આવ્યા છે અને શું થાય છે એનો તપાસ કરવાનો. સમજે ને? તપાસ કરવાનો. જેમાં પછી પાસન થાય ને તો જેમાં કહેવાય પાસન થયા પછી લોહી થાય ને તો એ કામનું કહેવાય ને કે ઉડી જાય. કેજી લોહી ન થાય ઉડી જાય તો ન કામ. એમ જે આપણે કર્યા પછી આપણને આત્મસંતોષ થવો જોઈએ. સ્વામી કે એક જ માળા કરો, એક જ ડનવર કરો, વધારે નહીં. ઓનલી વન. પણ કર્યા પછી આપણને થઈ જાય કે મેં બસ મારે માટે બધી. બીજા 1000 ડનવર કરે ના નથી, 1500 કરે, 2000 કરે એની દૃષ્ટિ. એને મતે હસવું છે. આપણે આપણી મતે આપણે હસાય. ભલે પૃથ્વીની પ્રદર્શન કરીને આપણે ગાઈ દઈએ. બરાબર ને? એ ભલે દ્રષ્ટિ કરી આપણે ના નથી. વાહન મોરલાનું અને વાહન ઉંદરનું. બોલો પણ કામ કોણ કરી ગયું? પાર્વતી માતાએ આશીર્વાદ દીધો કે એમાં શું છે? ગાય છે એ પૃથ્વીનું સ્વરૂપ કહેવાય. આને પ્રક્રમા કરી લે થઈ ગઈ. જોયું? કેને શરણે ગયો? માતાના આશીર્વાદ. એ આપણી મેળે કરવું એ બધું પૃથ્વીની પ્રદક્ષિણા છે. એની વસ્તુ આપણે ભગવાન મોટા સંત એની આજ્ઞાથી કરીએ ને તો એની વસ્તુ આપણી માટે ગાયની પ્રક્રમા કહેવાય. નંબર 2 આપણી મેળે કરીએ તો આપણને માન આવે. એની વસ્તુ બીજા આજ્ઞાથી કરીએ તો આપણને એનું અભિમાન આવે નહીં. તકલીફ આ પડે. બીજું કંઈ વાંધો નથી. સમજ્યા? બીજું કંઈ વાંધો નથી. વાંધો એ જ આવે. એમ ઘણા હોય ને વિદ્યાનું અભિમાન હોય. એમ કોઈ કામ હોય કરતા હોય ન થતો હોય હટી જાવ કે હાલ એકલો કરી દો. હું ન થાય એમ. પણ ન્યા શું કહેવાય? તમે બધા ભેગા બોલો આશીર્વાદ આપો તો થઈ જાય. એની વસ્તુ છે. પણ નમ્રતા થઈ. જોયું ને? ઓલું અભિમાન કહેવાય અને ઓલું સેવા કહેવાય. વસ્તુ જ છે. વસ્તુ એનું માન આવે. પણ ક્યારે આવે? માથે હાથ ના હોય તો. ગુરુના હાથ હોય તો એ માન આવે નહીં. તમારા બધાની દયાથી અહીં ભૂગ્યાથી બસ અહીં ભૂગ્યા ને એનું કારણ સંત મંડળ આ બધાના આશીર્વાદથી, એના બધાના સહકારથી તો એ માન ના આવ્યું કહેવાય. એટલે વસ્તુ મેળવી હેલી છે. મળ્યા પછી એને હાંસવીને એ વસ્તુ થોડી કઠણ છે. બીજું કંઈ નહીં. અને સે સુગમ આવી રીતે મકાન બંધ હોય, તાળું માર્યો હોય, ખુશી માર્યો તો ખુલી જાય. પણ હથોડીને તાળું તોડી નાખો તો એ તાલુકામાં પાછો આવે નહીં. એટલે એને ઠેકાણે શું છે?
વડીલ મોટા એનો આશીર્વાદ એ રૂપી તાળું છે ને. એને થાવી મારો તો ખુલી જાય, તોડી નાખો તો હાલે, એવું કંઈ છે ને હાલે. બે રીતે છે ને, તોડી નાખો તો હાલે અને ઓલું કરો ખોલી નાખે તો હાલે. ખોલ્યા પછી એ વસ્તુ પાછી કામમાં આવે અને ઓલું છે ને નાખી દેવાના પછી. એમાં ધર્મમાં એને ખામી નથી. એમ કીધું ને વૈરાગમાં, આત્મવિશ્યામાં પ્રશ્નાર્થ થઈએ તો ખામી છે નહીં. પછી એને કે એમાં કોઈ એને કંઈ સાધન કરવામાં કાંઈ એને ખામી નથી. સાધન સર્વ જાનનીય છે અને ઉપાસના છે એ વરાજો છે. જાનીએ 5-10 વર્ષ હાલે પણ વરાજ નહીં જાઓ જાનમાં તો કેવી મજા આવે. એક નહીં લઈ જવાનો, બાકી 2 બસો ભરીને જવાનો. 18 ફૂલ ફૂલ 2 બસો ભરીને જવાનું, એક નહીં લઈ જવાનો, 2 ઉતાર્યા. એ બીજા સાધન બધા છે ખરા, ના નથી પણ જાનનીય છે, ઉપાસના છે, નિષ્ઠા છે, એ વરને ઠેકાણે છે. સમજો ને. એમ ગુરુનું વસન એ વેદ વાક્ય કહેવાય. 5 છે ને વેદ, અને ગુરુ છે એ 6ઠો વેદ છે. કેટલા વેદ? 4 છે. 4 વેદ અને ગુરુ એ 5મો વેદ છે. ગુરુ વાક્ય વેદ વાક્ય છે. પછી ત્યાં બ્રહ્મશ્રી મહારાજ હતા ને, કાશીમાં ગયા ને ત્યારે આ પ્રશ્ન એવો થતો. પછી સભા જીતી ગયા. એક જ હતો, ગુરુએ ના પડી અમારા ભગવાને, તો તમે જીતી ગયા, અમે નિશા, તમે જીતી ગયા, અમે નિશા પડી ગયા. વિદ્યા છે વિનયથી શોભે, વિવાદથી નહીં. ખબર પડી? વિદ્યા, વિનય અને વિવાદ આ 2માં કામ વાપરે. કા વિવાદમાં વાપરે અને કા શેમાં વાપરે? વિનય. વિનય નમ્રતા. વૃક્ષ હોય એમાં ફળ આવે એટલે નમી જાય. આંબો છે એમાં કેરી તોડી લ્યો, ઈ ડાળ હોય ને પાછું સૂઈ જાય, ટેકાના મારો ન પડે. એની ડાળ હોય ને, કેરી તોડી લ્યો એટલે હતીને ભવી જાય. અને કેરી હોય ત્યાં નમતી હોય. એમ સદગુણ, સારા વિચાર આ બધા છે ને એ આપણે નમતા છે. એટલે વિદ્યા વિનયથી શોભે. વિનય મંદિરો શું કહેવાય? વિદ્યા વિનય મંદિર કહેવાય. સહજાનંદ સ્વામી મહારાજ.